જીતુભાઈ, આપણે આજે સોમવાર તારીખ 21/9 સમયસાર ચર્ચા ગાથા 6 ઉપરના અમુક ક્વેશ્ચન્સ આપણે લેશું આજે. પેલા ચર્ચા નંબર 17. હા, જય જય ભાનુબેન, જય જય રજનીભાઈ. જય જય. હા, પેલા તમારા પ્રશ્નના ચર્ચા લેવી છે કે મને એમ કે આપણે ગાથા પૂરી કરી લઈએ એટલે દ્રષ્ટિનો વિષય આખો. હા, મને એવું લાગ્યું એટલે પછી એટલે મેં વિચાર્યું હતું છતાં તમે પ્રશ્ન લેવા હોય તમારી ઈચ્છા, નહીં તો આ લઈ લઈએ. મને ગાથા પૂરી કરી લઈએ. હા, તો હવે છે ને આપણે છઠ્ઠી ગાથા છેલ્લો પેરેગ્રાફ જ છે. તો અને એમાં છે આમ તો ગુરુદેવ ખૂબ જ વિસ્તાર કર્યો છે, એટલે મને એવું લાગે છે કે એ વિસ્તાર તો આપણે બધાનો જાણીતો છે, એટલા વાર પ્રવચનો થયા છે એટલા. પણ તો એમાંથી આપણે સારા અમુક પોઈન્ટ લઈ લઈએ જીતુભાઈ, અને પછી ટાઈમ. હા, છેલ્લું પદ લેતા પહેલા તમે શુદ્ધ ની વાત કરવાના હતા ને? હા, એ લઉં છું, શુદ્ધથી શરૂ કરું છું. ઓકે. હા, શુદ્ધથી શરૂ કરું છું. હા, અને પછી છેલ્લું પદ દાયાકાનું લઈશ. એટલે હવે અહીંયા આચાર્ય દેવને શું થયું કે એમણે જિજ્ઞાસુ બહુ વિચિક્ષણ છે એ તમને ખ્યાલ હતો, એટલે એને બધું શુદ્ધાત્મા કોણ છે, કેવો છે, પ્રશ્ન જ એવો હતો એટલે એમને ઉત્તર તો બહુ સરસ આપી કે આવો જ્ઞાયક છે. પછી એમને એક જેને આજ્ઞા કરી અથવા તો આદેશ કર્યો જે ગણ હોય, એમને એમ કીધું આચાર્ય દેવે કે ભાઈ આ તો તને મેં જ્ઞાયક તો સમજાવ્યો કેવો છે શું છે, પણ એ તારા માટે એ તો અમને ખબર છે કે જ્ઞાયક આવો છે, જ્ઞાનીને ખબર છે જ્ઞાયક આવો છે, તો અને જીનવાણીને ખબર છે, જીનવાણી એની કથા કરી કે જ્ઞાયક આવો છે, તો પણ તારા માટે જ્ઞાયક ક્યારે આવો કહેવાય? તો કે તું સમસ્ત અન્યદ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવે ત્યારે શુદ્ધ કહેવાય છે. એટલે કે તું ભિન્નપણે એને જાણે એટલે ઉપાસના કરે, એટલે કે એને જાણતા તેને શુદ્ધતા પ્રગટ થાય તો તેને શુદ્ધ જાણ્યો કહેવાય. તો શુદ્ધ જાણે છે એ તો બરોબર છે, પણ એ શુદ્ધ કહેવાય છે એમ શબ્દ લખ્યો છે કે શુદ્ધ કહેવાય છે. તો કહેવાય છે એમાં છે ને જુદા જુદા એનો ઉલ્લેખ થતો હોય છે. કેવી રીતે? તો કે ગુરુદેવનું વારંવાર આપણે સાંભળ્યું હશે કે કેવળી લોકાલોકને જાણતા નથી પણ જાણે છે તેમ વ્યવહારથી કહેવાય છે. તો એ શુદ્ધ કહેવાય છે અને ત્યાં જાણે છે એમ વ્યવહારથી કહેવાય છે. તો કહેવાય છે તો ત્યાંય કીધું ગુરુદેવ વારંવાર, અને અહીંયા અત્યારે બે શુદ્ધ કહેવાય છે એમ કીધું. તો કે ઈ કહેવાય છે ને આ કહેવાય છે આમ બહુ મોટો ફેર છે. ઈ કહેવાય છે ની તો ત્યાં વ્યવહારથી એટલે નથી છતાં કહેવામાં આવે છે, કારણ કે એમાં નિમિત્તપણે છે હાજર, એટલે એનો ઉપચાર કરીને કહેવામાં આવે છે. ત્યારે અહીંયા એ વાત નથી, અહીંયા તો એ શુદ્ધ જ છે પણ એ જાણે તો શુદ્ધ છે. કેવી રીતે? તો કે સાકર જેને કોઈ દિવસ જોઈએ જ નથી એને સાકરનું બધું વર્ણન કર્યું કે સાકર આવી હોય ને આમ હોય ને ગળપણ હોય ને બધું એને જાત જાતની બધી વર્ણન કર્યું, પણ એટલે એને ખ્યાલમાં આવી ગયો ઓહો સાકર આવી હોય. એ ખ્યાલમાં આવી હોય ને તો ત્યાં સુધી એને સાકર જાણી હોવા છતાં ખરેખર જાણી નથી. એને જયારે ગળપણનો અનુભવ થાય તો એ ગળપણનો અનુભવ પ્રગટ થાય ત્યારે ઓહો આ સાકર છે. એમ જ્ઞાયક તારા માટે શુદ્ધ કહેવાય તો કેવી કહેવાય? તો કે એ જ્ઞાયકનું ઉપાસના કરતા, એટલે કે તારો ઉપયોગ છે કે સહસન્મુખ થઈ અને જ્ઞાયકમાં લીન થાય. ગુરુદેવનો શબ્દ આવે છે ઢળી જાય, એવા શબ્દ આવે છે કે ઉપયોગ એમાં જ્ઞાયકમાં ઢળી જાય. એ ઢળી જાય ને ત્યારે જે શુદ્ધતા પ્રગટ થાય ને તો તે તારા માટે એ જ્ઞાયકને તે જાણ્યો કહેવાય. એટલે કે એ શુદ્ધ આત્માનું તને વર્ણન કર્યું તો એ શુદ્ધ ક્યારે કહેવાય? કે તને શુદ્ધતા પ્રગટે તો, એટલે કે ઉપાસના તું કરે તો એ શુદ્ધ કહેવાય. કહેવાયનો અર્થ શું અહીંયા છે કે કહેવાયનો અર્થ છે શુદ્ધ ગણાય. તારા કહેવાય એટલે કે કહેવા માત્ર છે એમ નહીં, તારા માટે શુદ્ધ ક્યારે ગણાય? તો કે તારી પરિણતિ છે ને એ સહસન્મુખ થઈ અને શુદ્ધતાને અનુભવે તો ત્યારે એ શુદ્ધ કહેવાય. એટલે કે તે શુદ્ધ જાણો કહેવાય. એટલે તું જાણે એટલે કે એની પ્રયોજન સિદ્ધિ થાય કે આ શુદ્ધ છે તે હું છું, તો ત્યારે તે શુદ્ધ હોવાનું કહેવાય. હવે ગુરુદેવમાં એક ભાનું દ્રષ્ટાંત આપતા, ભલે આ ગાથામાં નહીં આવ્યું હોય, સોનાનું નળિયા પ્રયોજન
નળિયા સોનેરી ના ભાનો કાગળ એટલે એમાં શું છે ગુરુદેવ કહે છે ભા એટલે બાપા હોય ને એને બધા ભાભા એટલે ભા છે ટૂંકમાં. તો એના દીકરાના લગ્ન થયા પછી દેશમાં રહેતા હશે એટલે કલકત્તા જેવા શહેરમાં પૈસા કમાવે, ગામડામાં રહેતા હતા, આવકનું સાધન ખાસ નહોતું એટલે ગયો કે હું થોડાક પૈસા કમાઈને આવું છું. હવે ગયો તે ગયો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પૈસા ભેગા જોવે એટલા થતા નહોતા, હજી કરી લો એટલે બાપાને થયું કે આ બૈરી અહીંયા છે એની, હું ઓલો ત્યાં રહેશે. એટલે બાપા એક લાઈનની પોસ્ટકાર્ડ લખ્યું દીકરા ઉપર કે દીકરા તારી બૈરી કાઠિયાવાડી ભાષામાં તારી બૈરી રાંડી છે, એટલે આપણી ભાષામાં કે તારી બૈરી વિધવા થઈ છે, હું લિખિત ભા. અને પોસ્ટકાર્ડ મોકલી દીધું, પોસ્ટમાં જવા દીધું કલકત્તા. હવે ત્યાં ઓલો પેઢીમાં હતો ને એને વાંચ્યું કે મારી બૈરી રાંડી છે એટલે વિધવા થઈ છે. એ રોવા જ માંડ્યો. તો બધાને એમ થયું કે એને બાપા મરી ગયા, પોસ્ટકાર્ડ આવ્યું લાગે છે. બધા ભેગા રોવા માંડ્યા, આશ્વાસન કરે. શેઠ કે જોવા તો દે, ભાઈ લાવતું તારી ટપાલ તો લાવ. ટપાલમાં જોયું તો લખનાર બાપા છે એટલે બાપા તો જીવે છે, અને કોને લખે છે તો દીકરાને લખે છે. શું લખે છે કે તારી બૈરી વિધવા થઈ છે. અરે ઓ લખે કે પેલા ગાંડા તું તો જીવતો છો અને તારા બાપા લખે છે કે તારી બૈરી વિધવા થઈ છે. એનો અર્થ તો સમજ. એમ કહેવા માંગે છે કે તારા લગ્ન થયા તો લગ્ન કરવાનું પ્રયોજન છે ને વિવાહિત જીવન માટે છે, કે તારી બૈરી ત્યાં રહે ને તું ત્યાં રહે એમ નહીં. તું પહેલી જ ગાડીમાં બેસીને હવે રવાના ત્યાં ઘણા વર્ષથી અહીંયા રહ્યો છો. તો કે એ ભાનો કાગળ એમ કે છે કે પ્રયોજનની સિદ્ધિ માટેની વાત છે. તો એમ અહીંયા શું કે છે કે શુદ્ધ છે ને તો તને તો જ્ઞાયક બતાવી દીધો, પણ એની પ્રયોજનની સિદ્ધિ થવી જોઈએ. એટલે કે જ્ઞાયક આવો છે, એટલે કે જ્ઞાયકમાં અહમપણું કરીને શુદ્ધતા અને પ્રગટ થાય છે તો એનું નામ છે શુદ્ધ. એટલે એમ કરીને અહીંયા શુદ્ધ કહેવાય છે. એમાં કહેવાનું કારણ એ છે કે એને પ્રયોજનની સિદ્ધિ ન થાય તો એ તો જાણે લુક્ષેપ સમજાન માર્યું, અને એમાં બી પણ કઈ એને ભાવ પાસે તો નહીં જ આવે ત્યાં સુધી એને ઉપયોગ એનો છે એને જ્ઞાયક તરફ ઢળતો નથી. તો ત્યાં સુધી એને એ સત્સંગ જ્ઞાનમાં ગમે એટલું કરે તો પણ એ જ્ઞાયક કેવો છે ખરેખર એને જાણવામાં આવવાનો જ નથી. કારણ કે એ જ્ઞાયકમાં એકાકાર થાય ત્યારે જ એને ખબર પડે કે આવો જ્ઞાયક કેવું છું. કારણ કે અનાદિમાં ક્યારે નહીં એનો અનુભવ થયો જ નથી. તો એનો અર્થ છે કે એ જાણવામાં આવે તો શુદ્ધ કહેવાય છે, એટલે કે ત્યારે તારા માટે શુદ્ધ કહેવાય છે. એમ કરીને એમાં આચાર્ય દેવે એક તો આમ કરવાનું કીધું અને પછી એમ કીધું આવું ફળ આવે શુદ્ધતા પ્રગટ થાય ત્યારે તે અમે આ બધું કીધું એ લેખે લાગ્યું ગણાય, કારણ કે પ્રયોજનની સ્થિતિ થઈ. એટલે એમ કરીને ત્યાં શુદ્ધનો મને એટલે એ બારે તમને કેવું છું કે કહેવાય છે એનો અર્થ ખાલી એમ નથી કે લોકાલોકને જાણે છે એમ કહેવાય છે, એવા અર્થમાં કહેવાય છે એમ નથી. એને અનુભવ કરે છે માટે એને કહેવાય છે એમ કીધું છે. એ વાત ત્યાં કહેવાય છે માં લીધી છે. અચ્છા, હવે જાણે ત્યારે એને શુદ્ધ કહેવાય છે. તો એ વાત આવી ને તો આચાર્ય છે તો વિચિક્ષણ એટલે જાણવાની વાત આવી છે અને જ્ઞાયક શબ્દ કીધો છે. આ પૂછો છે શુદ્ધાત્મા, અને આચાર્ય દેવે ક્યાંય શુદ્ધાત્મા આવે છે એમ નથી કીધું, સીધું જ્ઞાયક આવો છે એમ જ તેની વાત કરી. એટલે જ્ઞાયક કીધું એટલે વિચિક્ષણ શ્રોતા છે એ પ્રશ્ન કરશે જ કે જ્ઞાયક છે તો જ્ઞાયક નો અર્થ જાણનાર છું. તો જાણવા કોને જાણું છું, કેમ જાણું છું, અથવા જાણવાથી પરાધીનતા ઉભી થશે કે નહીં, અશુદ્ધતા ઉભી થશે કે નહીં, એ બધા પ્રશ્નો ઉભા થવાના છે. એટલા માટે એમને આચાર્ય દેવે અહીંયા પહેલો વહેલો દ્રષ્ટાંતથી શરૂ કર્યું. આ 6 થી ગાથા શરૂ થઈ ત્યાં સુધીમાં એકે દ્રષ્ટાંત નથી આપ્યું. 4થી ગાથામાં ઉપમા અલંકાર છે કે પેલા બળદની જેમ ને ઘાણીમાં ઓલા ભૂતની જેમ આમ કરે છે. જે 4થી ગાથા એ બધી ઉપમા અલંકાર છે, દ્રષ્ટાંત નથી. પહેલું વહેલું દ્રષ્ટાંત અહીંયા આ ગાથામાં અહીંયા શરૂ કર્યું. એ શેના માટે કે જ્ઞાયક છે તો જાણતા એને કોને જાણે છે ને જાણવામાં પરાધીનતા ઉભી થાય છે અથવા અશુદ્ધતા એને થાય છે, એ સમજાવવા માટે અહીંયા દ્રષ્ટાંતની શરૂઆત કરી. પહેલું દ્રષ્ટાંત આખા સમયસારમાં જોશો તો કુંકુલાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય તો એટલા બધા દ્રષ્ટાંતો મૂકેલા છે સમયસારમાં કે દ્રષ્ટાંતોથી, અને એટલા બધા આમ સચોટ દ્રષ્ટાંત હોય છે કે દ્રષ્ટાંત સમજાય ને તો સિદ્ધાંત સમજાય જાય. પણ કોક દ્રષ્ટાંત એટલા બધા અઘરા છે કે આપણને એમ લાગે કે આની કરતા તો આપણે સિદ્ધાંત જલ્દી સમજાઈ જશે. દાખલા તરીકે અહીંયા જ આવશે દાયાકારમાં એક જ નીતિમાં ખાલી આ દ્રષ્ટાંત મૂકી દીધું કે દાયના આકારે થવાથી અગ્નિ દહન કહેવાય છે,
તો પણ દાયકૃત અશુદ્ધતા તેને નથી. હવે એમાં ગુરુદેવ ખુલાસો કરશે, દાયાકાર એટલે જે બળવા યોગ્ય પદાર્થ અને અગ્નિ એ બંનેના કાર્ય જુદા બતાવશે. હવે આપણે તો કોઈ દિવસ બળવા યોગ્ય પદાર્થ વગરની અગ્નિ જોઈએ જ નથી, એટલે આપણને એમ બેસશે જ નહીં જડ કે આ અગ્નિનું કાર્ય અગ્નિનું છે ને છાણાનું કાર્ય છાણાનું છે, છાણાને લઈને અગ્નિ નથી, અગ્નિ પોતે પરિણમે છે. એટલે જે દ્રષ્ટાંતની જે ગૂંચવણ છે ને એ જો સમજાઈ જાય ને તો સિદ્ધાંત બહુ સહેલો થઈ જાય, પણ એ દ્રષ્ટાંતમાં જ અઘરું પડશે. એ રીતે 15મી ગાથા, તો 15મી ગાથામાં એ જ છે કે કોઈ દિવસ કોઈ મરચું મીઠું કડવું, મીઠું તીખું, મીઠું ગળ્યું એવું માન્યું જ ન હોય. સોલ્ટને સોલ્ટ ખારું જ માન્યું હોય. તો ત્યાં અત્યારે એ રીતે દ્રષ્ટાંત મૂક્યું છે કે અજ્ઞાની જેવું આવું માને છે, તો ત્યારે એ સમજવું મુશ્કેલી પડે છે. એવી રીતે 101 ગાથા, 101 ગાથામાં કીધું કે ગોરસ વ્યાપે છે તેમાં દહીં ને દૂધમાં. હવે દહીં ને દૂધ તો જોયું છે આપણે, પણ એમાં વ્યાપનારો ગોરસ એટલે શું? હવે એ મને હજી નથી ખબર. એટલે કહેવાનો મતલબ છે કોકો દ્રષ્ટાંતમાં સિદ્ધાંત જલ્દી સમજાય જાય, દ્રષ્ટાંતમાં જરા મુશ્કેલી પડે છે. એટલે અહીંયા પહેલું વહેલું એમણે શરૂ કર્યું છે કે આ દાયકૃત. હવે આમ તો આ એકચ્યુઅલી તો છે ને આ 6ઠ્ઠી ગાથાના ભાઈ ગુરુદેવના એટલા બધા પ્રવચનો થયો છે. આ 13, 15, 17, 18 તો બરાબર છે. એ ઉપરાંત રાજકોટમાં અહીંયા બી બીજા પ્રસંગે, એટલે ખરેખર તો 6ઠ્ઠી ગાથાના બધા પ્રવચનો એકાદ વાર તો સાંભળી જ લેવા જોવે. એમાં ગુરુદેવનો છે ને આપણને એનો તો ભાવ પકડાશે. નહીં તો આ ગાથામાં જે એક આ દ્રષ્ટાંત છે ને એ દ્રષ્ટાંતમાં જરાક આપણને એમ થશે. ગુરુદેવ એમ જ કીધા કરે છે કે છાણા, હવે ગુરુદેવ એમ કહે છે કે છાણાનો અગ્નિ, લાકડાનો અગ્નિ, અડાયાનો અગ્નિ, પછી કહે છે કે અગ્નિ છે ને એ છાણા રૂપે થઈ જ નથી. અગ્નિ પણ જ પરિણમે છે અને છાણા રૂપે રહે છે. કારણ કે જો છાણા રૂપે અગ્નિ છાણા રૂપે થયો હોય, એટલે કે અગ્નિ છાણાને કાંઈ કોઈ સંબંધ હોય તો શું થાય? તો કે છાણાની જે દુર્ગંધ છે ને એ અગ્નિમાં, કારણ કે અશુદ્ધતા લખ્યું કે અશુદ્ધતા એને નથી, અશુદ્ધતા તેને નથી, દાયકૃત અશુદ્ધતા નથી. તો કે જો અગ્નિ અને છાણાને કોઈ સંબંધ હોય તો છાણાની અશુદ્ધતા અગ્નિમાં ભાસવી જોઈએ. અને જો છાણાની અગ્નિમાં આવે તો થાય શું કે પેલા જમણા સગડીમાં છે ને છાણું મૂકી અને અગ્નિ કરી અને ઉપર પેલી તાવડી રાખીને રોટલી કરતા હતા. કાચી પાકી કરીને પછી તાવડી એક બાજુ લઈ લે અને પછી સીધી અગ્નિમાં રોટલી નાખી અને દડો થાય ફૂલે, એ રીતે કરે. હવે જો અગ્નિમાં કાંઈ અશુદ્ધતા આવી હોય તો એ અશુદ્ધતા રોટલીમાં આવે, એટલે એમાંય દુર્ગંધ આવે. તો કે રોટલીમાં તો આવતી નથી, એટલે એનો અર્થ અગ્નિમાં આવતી નથી. એટલે એનો અર્થ એટલે કે અગ્નિને છાણાની કોઈ અશુદ્ધતા લાગુ પડતી જ નથી. માટે અગ્નિ તો કે અગ્નિને અશુદ્ધતા લાગુ પડતી નથી તો ઠીક છે, પણ પરાધીનતા તો ખરી ને. કારણ કે અહીંયા મૂળ શું છે કે જ્ઞાનને અહીંયા જાણવાની વાત લેવી છે ને, તો જાણવામાં પરને જાણે છે એમ લાગશો તો તમને પરાધીનતા ઉભી થશે. અથવા તો ગુરુદેવ પછી એમ કહેશે કે આપણે તો અહીંયા રાગનું લેવું છે. પરમાં ગુરુદેવને રાગનું આખું રાગને વ્યવહાર જ લીધા કરે છે. એટલે કે એને જાણતા અશુદ્ધતા ઉત્પન્ન થવી જોઈએ. તો કે એને જાણતા અશુદ્ધતા થાય છે તો કે નથી થતી. તો કે એને જાણતા અશુદ્ધતા કેમ નથી થતી? એક અને પરાધીનતા થાય છે કે તો ના, એ નથી. એનું કારણ શું? તો કે એનું કારણ અહીંયા એમ કેવું છે કે અગ્નિના ગાયબ બળવાયોગ પદાર્થના આકારે અગ્નિ થવા છતાં એને દાયકૃત અશુદ્ધતા કેમ નથી? તો કે છે ને એ છાણાનું જે કાર્ય છે એ છાણાનું પરિણમન છે એ છાણામાં છે અને અગ્નિ પોતે અગ્નિ રૂપે પરિણમે છે. અને આપણને એમ લાગે આ દ્રષ્ટાંતમાં એકચ્યુઅલી શું છે કે ઉપાદાન નિમિત્તની ગહન મૈત્રી એવી છે ભાઈ કે ઉપાદાન નિમિત્તની ગહન મૈત્રીના કારણે એ ખરેખર એ નિમિત્ત છે ને એ ઉપાદાનની પ્રસિદ્ધિ કરતી હોય છે એના કાર્યની. એને બદલે આપણને કરતા પણ ભાષે છે ઉપાદાનને નિમિત્ત નૈમિત્તિકમાં, એટલે કે ઉપાદાનને નિમિત્તમાં. તો અહીંયા એમ કે છે કે આપણને એમ લાગે કે છાણું અગ્નિમાં નાખ્યું એટલે અગ્નિ પ્રજ્વલિત થઈ, પણ જો આપણે ખરેખર જોયું હોય ને શાંતિથી તો ખ્યાલ આવશે કે છાણું ધીમે છાણું સાવ એનો આકાર જ દેખાતો બંધ થઈ જશે ને, અદ્રશ્ય થઈ જશે ને, ત્યારે અગ્નિ ખૂબ પ્રજ્વલિત થઈ હશે. હળ કે એકદમ સહજથી હશે. જ્યાં સુધી છાણાનો ભાગ આમાં આકાર દેખાતો હશે ને ત્યાં સુધી એટલી અગ્નિ નહીં થઈ હોય જેટલી એના અભાવમાં થઈ હશે. એટલે એનો અર્થ એમ થયો કે છાણાને લઈને અગ્નિ છે જ નહીં. પણ એ વસ્તુ છે ને આપણને ઓલા દ્રષ્ટાંતમાં સમજાશે. તેમાં
તો કે પાણી અગ્નિથી ગરમ થતું નથી, તો એ આપણે બેસી જશે અને એમાં આપણે કોઈ પ્રશ્ન બહુ નહીં ઉઠે. શું કામ? તેમાં વચ્ચે આવરણ છે એટલે આપણને ખબર છે કે અગ્નિ આપણે એમાં આપણે માની શકીએ છીએ કે અગ્નિ છે ને ગેસની, એ અગ્નિમાં છે અને પાણી એની પોતાની યોગ્યતાથી ઉષ્ણ થાય છે, એ સમયની યોગ્યતાથી, કારણ વચ્ચે આવરણ છે. પણ અહીંયા તો આપણને એમ જ લાગે છે કે છાણાની જ અગ્નિ, લાકડાની જ અગ્નિ, અડાયાની જ અગ્નિ, એની સિવાય કોઈ અગ્નિ છે જ નહીં. એટલે આપણને એની આમાં વચ્ચે ભિન્નતા વાળું કઈ છે જ નહીં, બે ભેગા જ હોય ને એ રીતેનું પરિણમન છે. એટલે ઈ જો સમજમાં આવે કે ભાઈ ખરેખર એ છાણું પોતે, એ છાણાનું કાર્ય છાણામાં છે, એ છાણું આખે આખું પૂરેપૂરું નાશ થઈ જાય છે તો ઉલટી અગ્નિ વધારે હોય છે, એટલે એનો અર્થ એને લઈને એ નથી. ઈ જો એનો ભાવ ખ્યાલમાં આવે ને તો એને એ ખ્યાલમાં આવશે કે ગાયકનું જે પરિણમન થાય છે, કે જેને અહીંયા એનો સિદ્ધાંતમાં એ શબ્દ કીધો તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને ગાયક પણ પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. હવે એટલે શું, જે ઓલો દ્રષ્ટાંતમાં તો કીધું, તો આમાં શું લેવાનું છે તો કે જ્ઞેયાકાર થવાથી, એટલે કે જ્ઞેયના આકારે થવાથી કયો જ્ઞાનનું પરિણમન, એટલે કે એમાં આપણને સીધો એમ જ લાગશે કે હા એટલે પરને જાણવાથી, એટલે એનો પ્રશ્ન એવો ઉઠશે કે પરને જાણવાથી જ્ઞાયક જણાયો અને પરને જાણવાથી અશુદ્ધતા થતી નથી. તો કે એમ અહીંયા વાત જ નથી, કારણ કે જો પરને જાણપણું થયું હોય તો જેમ ઓલો છાણાની અશુદ્ધતા અગ્નિને થાવી જોઈએ એવી દોષ અહીંયા થાય. તો કે એમ અહીંયા વાત નથી. એ મુદ્દે વારંવાર એમ ખુલાસો કરે છે કે પરને જાણતો નથી, પર સંબંધી પોતાના જ્ઞાનાકારે થાય છે, એ માટે એને પરની અશુદ્ધતા નથી. જો પરની અશુદ્ધતા ને પરાધીનતા એટલે શું, તો કે પરને આધીનપણે પરિણમવું. તો પરને આધીનપણે ક્યારે પરિણમે કે હું પરને જ જાણતો હોઉં, નિશ્ચયજી પરમાર્થે ખરેખર હું પરને જાણતો હોઉં તો મારા જ્ઞાનને પરની આધીનતા તો રહી જ, કે એ જેવું એની અસ્થિ હોય એવું જ અહીંયા મારું જ્ઞાન હોય. એટલે પરની અહીંયા ગુજ્જો રાગ વધારે લે છે, તો જેવા જેવા પ્રકારનો રાગ હોય એ રાગની અસ્થિ પ્રમાણે જ મારું જ્ઞાન છે. એટલે રાગની અસ્થિથી જ મારી અસ્થિ થઈ, એટલે એ તો પરાધીનતા થઈ. તો કઈ તો નિષેધ કરે છે કે એને અહીં તો ચોખ્ખું લખે છે અશુદ્ધતા નથી અને પરાધીનતા નથી, અશુદ્ધતા નથી ને પરાધીનતા નથી. તો એનો અર્થ જ એમ થયો કે જો પરાધીનતા નથી તો એનો અર્થ કે પરને આધીનપણું નથી. એટલે પરને આધીનપણું ક્યારે ન હોય કે એને પરને જાણતો નથી માટે પર. તો કે શું થઈ રહ્યું છે, એટલે ગુરુદેવ વારંવાર કહે કે પર સંબંધી પોતાના જ્ઞાનાકારનું પરિણમન છે અને એ જ્ઞાનકૃત છે, જ્ઞેયકૃત નથી. આ મોટા મોટી અત્યારે આપણે આ ઉલઝન ચાલે છે ને એ આમાં જ ચાલે છે કે જ્ઞેયાકાર પર સંબંધીનો આકાર થાય છે ને ત્યાં જીવને એમ જ ભ્રમ પડી જાય છે કે હું પરને જાણું છું, હું પરને જાણું છું. તત્વના બોલમાં બધામાં એ આવે છે કે ઈ પર સંબંધીમાં એનાથી જ્ઞાન થયું એમ એને ભાષે છે ને એટલે બધી ગડબડ ઉભી થાય છે. એટલે અહીંયા એનો એટલો બધો નિષેધ ગુરુદેવ કર્યો છે. લગભગ તમે બધા જેટલા પ્રવચનો જોશો આ વિષયના, એમાં ગુરુદેવ પર ને નહીં, પર ને નહીં એમ નિષેધ જ કર્યા કરે. નાયરોબીના પ્રવચનમાં ખુલ્લે ખુલ્લું ઓલા ચંદુભાઈ ડોક્ટરે પૂછ્યું કે સાહેબ પણ એ તો શક્તિ અપેક્ષા વાત છે ને, તો કે નહીં, એ પર્યાયમાં એટલે કહેવાનું બનતું કે પર સંબંધીનો નિષેધ પર્યાયમાં પોતાને જ જાણી રહ્યો છે, પોતાને જ જાણી રહ્યો છે, પરને નહીં. એટલે શું, અને એક બીજું વિચારવા જેવું છે ભાઈ, જ્ઞેયાકાર ને જાણવાથી એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ થાય એનો અર્થ શું? પરને જાણવાથી જ્ઞાયકપણું કોઈ પ્રસિદ્ધ થાય તો પછી આટલો પુરુષાર્થ કરવાનો ઉપયોગ ને સત્સંગ કરવાનો પ્રશ્ન જ ક્યાંથી આવે? જ્ઞેયાકારને જાણવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો એનો અર્થ કે જો એ જ્ઞેયાકાર એટલે પરનો આકાર હોય તો પરના આકારથી અહીંયા જ્ઞાયકપણું પ્રસિદ્ધ થાય એવું કોઈ દિવસ બને જ નહીં. તો એનો અર્થ કે રાગને જાણવાથી એ જ્ઞાયકપણું પ્રસિદ્ધ થયું. હવે એ તો કોઈ કઈ રીતે વાત બેસી શકે? તો એનો અર્થ શું થયો કે જ્ઞેયાકાર એટલે કે રાગ સંબંધીનો જે અહીંયા જ્ઞાનાકાર થયો એને કહેવાય છે જ્ઞેયાકાર એટલા માટે કે પર જ્ઞેય સંબંધીનો છે એટલે એને નામ આપ્યું જ્ઞેયાકાર. એનું આખું નામ શું છે તો કે જ્ઞેયાકાર રૂપ જ્ઞાનાકાર. જ્ઞેયાકાર રૂપ જ્ઞાનાકાર એટલે પર સંબંધીનો જે જ્ઞેયાકાર એ રૂપ જ્ઞાનાકાર એટલે પોતાના જ્ઞાનનો જ આકાર છે. એ પોતાના જ્ઞાનના આકારને એ જાણે છે, પર ને નહીં. તો એ પોતાના જ્ઞાનાકારને જાણે છે તો એમાં જ્ઞાયકપણું કઈ રીતે પ્રસિદ્ધ થયું?
તો કે પોતાના જ્ઞાનાકારને જાણતા એ જ્ઞાનકૃત ભાવ જ્ઞાનનો છે, અને જ્ઞાનને ને જ્ઞાયકને તો કર્તા કર્મનું અનન્યપણું છે. એટલે કે બંનેમાં અભેદતા છે, એ જુદા જુદા નથી. બે વસ્તુ જુદી નથી, જ્ઞાન જુદું ને જ્ઞાયક જુદો. તો તે એ વચ્ચે કર્તા કર્મપણું અનન્યપણું હોવાથી તો શું થાય છે? તો કે ત્યાં સુધી કીધું કે સ્વરૂપ પ્રકાશન વખતે જેવો જ્ઞાયક જણાય છે ને એવો જ હું જ્ઞેયાકાર વખતે પણ એ જ જ્ઞાયક જણાય છે. અરે જો સ્વરૂપ પ્રકાશન વખતે જ્ઞાયક જણાય એ તો આપણે સમજી શકીએ છીએ કે એ તો પોતે જ જણાઈ રહ્યો છે. તો એવો એવી જ્ઞાયક જ્ઞેયાકાર વસ્તુ જણાય. તો જ્ઞેયાકાર જો પરરૂપ હોય એટલે કે પરને જાણવાનો હોય તો પરને જાણવાથી સ્વરૂપને જાણવા વખતે જેવો જ્ઞાયક જણાય એવો પરને જાણવાથી એ જ્ઞાયક જણાય. પરને જાણવા સંબંધી જ્ઞાનાકારથી જ્ઞાયક જણાય છે. આખી એના ગુરુદેવનો સંબંધી ઉપર એટલો બધો ભાર છે. કેટલા પ્રવચનો અને કૌશિકાના પ્રવચનો મને જેટલો જરૂર તમે ઊંડો અભ્યાસ કરશો તમને એમ જ લાગશે ક્યાંય ગુરુદેવ પરને જાણવાથી શબ્દ નથી લેવા માંગતા. પછી ટૂંકામાં બોલવા માટે પછી પરને જાણે છે એમ કે જુદી વસ્તુ છે, પણ ખુલાસા વખતે તો દર વખતે પર સંબંધી પોતાના જ્ઞાનાકારને જાણતા એમાં જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. તો તેનો અર્થ શું છે કે પર સંબંધી જ્ઞેયાકાર કહીએ છીએ એ પર સંબંધીનો જ્ઞેયાકાર એ પોતાનો જ્ઞાનાકાર છે, અને જ્ઞાનાકારને અને જ્ઞાયકને કર્તા કર્મપણું અનન્યપણું હોવાથી જેવું જ્ઞેયાકાર વખતે જેવો જ્ઞાયક જણાય છે એવો સ્વરૂપ પ્રકાશન વખતે જ્ઞાયક જણાય છે. પછી એક બે પ્રવચનમાં ખુલાસો કર્યો કે એને બંને કઈ જ્ઞાયક જુદા પ્રકારના નથી, કે જ્ઞેયાકાર વખતે કઈ જુદા પ્રકારનો જ્ઞાયક અને સ્વરૂપ પ્રકાશન વખતે જુદા પ્રકારનો જ્ઞાયક એવું જુદાપણું નથી. એ જ જ્ઞાયક જણાય. એટલે કે જેવો નિર્વિકલ્પ દશા સ્વરૂપ પ્રકાશન વખતે જેવો જ્ઞાયક જણાય છે એવો જ્ઞાયક. પણ તકલીફ શું છે કે આપણે જેમ ઓલો દાહ્યાકાર ને બાળનાર અગ્નિ એટલે કે છાણાનો અગ્નિ કહીએ ત્યાં છાણા રૂપ જ અગ્નિ આપણને ભાસે છે. એ છાણું અને અગ્નિ એ બંનેનું પરિણમન ભિન્ન ભિન્ન છે એવું ભાસતું નથી. એની જેમ અહીંયા જ્ઞાનાકાર શબ્દ આવે છે કે આપણને જાણે પર જ્ઞેયને જ હું જાણું છું. એ પર જ્ઞેયને હું જાણું છું એના લઈને એને ક્યારેય જ્ઞાયક જણાતો હોવા છતાં જાણવામાં આવતો નથી. 17-18મી ગાથામાં જે કીધું ને જણાય છે છતાં જણાતો નથી, આ બાળ ગોપાલને જણાય. તો અહીંયા એ કે છે કે એ ખરેખર તો જ્ઞાનાકાર એ જ્ઞાનકૃત ભાવ છે. એવું એને જો ભાવ ભાષણ થાય અરે આ પર સંબંધીનું મારો જે જ્ઞાનાકાર છે એ પણ ખરેખર મારું જ્ઞાનકૃત ભાવ છે, એટલે કે મારું જ્ઞાનનું જ પરિણમન છે, અને જ્ઞાનનું પરિણમન એ જ્ઞાયક એ બે અભિન્ન હોવાથી મારો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે જેવો સ્વરૂપ પ્રકાશ. પણ એવું ભાવ જેમ ઓલામાં ભાવ ભાસતો નથી કે છાણાનો અગ્નિમાં છાણું નું પરિણમન જુદું છે અને અગ્નિનું પરિણામ સ્વતંત્ર છે, તો એ ભાવ ભાસતો નથી. એમ અહીંયા સિદ્ધાંતમાં આ વસ્તુ આપણે અનાદિથી પર સંબંધીનો જ્ઞાનાકાર મારું જ્ઞાન જ જણાવી દીધું છે એવું ભાવભાસ થતું નથી. અને એમ જ લાગે છે કે આ તો હું પરને જાણું છું, અપરને જાણું છું. પર તો ખાલી પર તો એની પ્રસિદ્ધિ કરવા માટે છે કે તારો જ્ઞાનાકાર કેવો છે એની પ્રસિદ્ધિ માટે છે. એની પ્રસિદ્ધિ માટે હોવાને બદલે એને એમ લાગે કે હું એને જાણું છું. એને જાણું છું એટલે એનો અર્થ શું થયો કે મારો જ્ઞાનાકાર મને જણાઈ રહ્યો છે એટલે એનો ઉપયોગમાં એને જ્ઞાન તરફ લક્ષ જ ન ગયું. એટલે ઉપયોગ એનો જ્ઞાન તરફ ઢળ્યો નહીં. એટલે જ્ઞાન તરફ ઢળ્યો નહીં તો જ્ઞાન તરફ ક્યાંથી ઢળશે? નહીં તો ખરેખર તો ને એ જ વસ્તુ છે કે જો એ જ્ઞાનાકાર છે એવું એને નિર્ણયમાં બેસે ભાવ ભાષણ થાય તો એના ઉપયોગમાં એને એમ જ થઈ જાય કે ઓહો આ મારો જ્ઞાનાકાર જણાય છે એટલે એ ઉપયોગ જ્ઞાન તરફ ઢળે છે, એટલે કે જ્ઞાયકમાં ઢળે છે. એટલે જ્ઞાયકમાં ઢળે છે તો કે એ સ્વરૂપ પ્રકાશનમાં એ જ વસ્તુ છે. એ વસ્તુ ત્યાં છે એ તને જ્ઞેયાકારમાં થઈ શકે પણ એ થતી નથી. એટલે એ વસ્તુ અહીંયા ગુરુદેવે વારંવાર બહુ ખુલાસો કર્યો છે. અચ્છા, અને પછી એમાં ઓલો દીવાનો દ્રષ્ટાંત આપ્યું કર્તા કર્મનું અનન્ય પણ હોવાથી, એટલે એ આપ્યો અને વિસ્તાર નથી કરતો કારણ કે આપણે બધાને ખ્યાલ જ છે. અને અચ્છા, હવે આમાં જે અહીંયા આપ્યું છે ને એમાં 293 ગાથામાં એક બહુ સારું આપ્યું છે કે ઘટપટાદી છે ને એ ખરેખર દીવાને પ્રસિદ્ધ કરે છે. આપણને મગજમાં એવું બેઠેલું હોય છે કે દીવો છે ને દીવાનો પ્રકાશ છે ને એ ઘટપટાદીને જાહેર કરે છે. તો ત્યાં એમ આપેલું છે કે ખરેખર શું કાર્ય થાય કે ઘટપટાદી છે ને એ દીવાની પ્રસિદ્ધિ કરે છે. તો કઈ રીતે આપણે વિચાર કરીએ તો એકદમ અંધારું થઈ ગયું, લાઇટ વહી ગઈ તો બધી વસ્તુ તો જેમ છે એમ છે જ.
ઘટપટાદી દેખાતી કાંઈ નથી. એમાં લાઇટ આવી, તો લાઇટ આવી કઈ રીતે આપણે નક્કી કર્યું? આપણે કઈ ટ્યુબલાઇટ સામું જોવા નથી જતા, તો કઈ રીતે લાઇટ આવી? તો કે ઘટપટાદી જે દેખાડા ને એ ઘટપટાદી એમ કે છે કે આ પ્રકાશે મને જાહેર કર્યા. એટલે ઘટપટાદી છે ને પ્રકાશને જાહેર કરે છે. જો આપણે વિચારીએ છીએ ને માનીએ છીએ એમ કે પ્રકાશથી ઘટપટાદી જાહેર થયા, તો ઘટપટાદી અહીંયા એમ આચાર્ય એ રીતે દ્રષ્ટાંત આપ્યું છે કે ઘટપટાદી છે ને એના લઈને પ્રકાશની જાહેરાત થાય છે. તો એવી એટલે કે જ્ઞાનની સિદ્ધિ ત્યાં એ રીતે કરી છે કે જ્ઞાન પરને જાણે છે ને ખરેખર પર છે ને એ તારા જ્ઞાનની પ્રસિદ્ધિ કરી છે. એટલે કે અહીંયા પર સંબંધ પરનું અહીંયા ઉપસ્થિતિ છે ને, એટલે એનો અર્થ શું છે ભાઈ કે મોર જીવંત મોર સામે છે ને એના લઈને દર્પણમાં પ્રતિબિંબ બન્યું. હવે આપણને જયારે બી મને એ જ વિચાર આવ્યો હતો કે જયારે બી હું તૈયાર થતો હોઉં ને તો દર્પણની સામે ઉભો રહીને સમજો માથું હોતો, ત્યારે મને એમ જ લાગે કે મારું પ્રતિબિંબ આમાં ઝળકી રહ્યું છે. તો ક્યારે મને એવું ભાસતું જ નથી કે હું તો બિંબરૂપ ભલે રહ્યો, મારું પ્રતિબિંબ નહીં, ખરેખર તો એ સ્વચ્છતાનું પરિણામ છે ને એ ત્યાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે. એટલે એને સ્વચ્છતાના પરિણામથી જોવાની ટેવ જ નથી પડતી. એટલે કે એ જેનું કાર્ય છે ને એને એના કાર્ય રૂપે જોવાને બદલે એ નિમિત્તના કાર્યને જોવે છે. એટલે કે બિંબ એટલે કે હું નિમિત્ત છું અને હું એમાં ઝળકું છું. એટલે એ એનું કાર્ય ભલે, પણ મારા નિમિત્તપણાનું એમાં કાર્ય થઈ રહ્યું છે. એટલે ઈ છે ને એ અજ્ઞાનની આ મોટી અજ્ઞાનપણું અહીંયા કામ કરે છે. ખરેખર એને એમ થવું જોઈએ કે આ સ્વચ્છતાનું પરિણામ થઈ રહ્યું છે અને એ સ્વચ્છતાનું પરિણામ થઈ રહ્યું છે એ કેવું છે એ સમજવું હોય ત્યારે નિમિત્ત એને જાહેર કરે છે કે અહીંયા મોર છે, અહીંયા અથવા હું ઉભો છું અથવા તો અહીંયા પોપટ ઉભો છે, જે કાંઈ છે. તો કે ઈ તો તમારે એ સ્વચ્છતાનું પરિણામ કેવા પ્રકારનું ક્યાં સમયે છે એટલું સમજવા પૂરતી જ વાત છે નિમિત્તની. બાકી એ જીવંત મોરને અને દર્પણને કાંઈ જ લેવા દેવા નથી. એમ અહીંયા પર સંબંધીનો જ્ઞાનાકાર કીધું ને, એમાં પરની હાજરી શેના માટે છે? તો કે એ પોતાનો આકાર જ્ઞાનનો વિષય સમય જે બને છે એ સમયે કેવો આકાર બને છે, એ કેવો આકાર બને છે એટલું સમજવું હોય કે કેવું હોય ત્યારે નિમિત્તને એને પ્રસિદ્ધ કરે છે કે આને આકાર આવો બને છે. ત્યાં કે કેવળીને અત્યારે કેવા જ્ઞાનમાં કેવો આકાર બની રહ્યો છે, તો એ સમજવું હોય કે કેવું હોય તો શું કે લોકાલોક સંબંધીનું, કારણ કે સામે લોકાલોક નિમિત્ત છે એટલે એ એમ પ્રસિદ્ધ કરે છે કે કેવળીના જ્ઞાનમાં આવા પ્રકારનું જ્ઞાનનો આકાર બની રહ્યો છે. તો એ જ્ઞાન એ પર્યાયના જ્ઞાનનું સામર્થ્ય કેવું છે? તો કે આખો જે જ્ઞાન છે લોકાલોક છે ને એ જેવો લોકાલોક છે ને એવા સંબંધીનું અહીંયા જ્ઞાન અહીંયા એનું પરિણમન થઈ રહ્યું છે. સંપૂર્ણ લોક છે, અહીંયા સંપૂર્ણ એનું જ્ઞાન થઈ રહ્યું છે. પણ ભ્રમ ક્યાં પડે છે કે ત્યાં ઓલું છે માટે અહીંયા થયું, એ જ આખો ભ્રમ પડે છે. એટલે ગુરુદેવ અહીંયા અમુક 65 ને 66 તો જેને નિમિત્તની સિદ્ધિ કરતા હોય ને અને નિમિત્ત નો ઠીક અહીંયા થાય છે એની નિષેધ કરતા હોય ને એ રીતે જ આમાં આ ગાથામાં લઈ લીધું છે. કારણ કે જીવને એમ જ થાય છે કે આ જ્ઞેય સામે છે એના લઈને મને જ્ઞાન થયું. એટલે અહીંયા રાગ છે તો મને રાગથી જ્ઞાન થયું. એટલે એનો અર્થ એમ થઈ ગયું કે રાગને લઈને મારું જ્ઞાનનું પરિણામ છે. એટલે ગુરુદેવને એ બહુ ખટક પૂછ્યું કે રાગને લઈને જ્ઞાનનું પરિણામ એ રાગ જળ પદાર્થ, હું જળ વસ્તુ જેને કે જળના નિમિત્તે થયેલું એટલે જળ છે. એ જળને લઈને એ ચેતનપણાનું પરિણામ થાય. એટલે એ બધામાં ઘણો નિષેધ કર્યો છે. એટલે આખું નિમિત્તિક થઈ લીધું છે. અહીંયા તો ખરેખર નાયક જણાઈ રહ્યો છે એ જ કરવું છે, પણ ગુરુદેવમાં નિમિત્ત ઘણું લીધું છે. કારણ કે ભ્રમ ત્યાંથી ઉભો થાય છે ને કે પર્ગની હાજરી છે એટલે ભ્રમ પડી જાય છે તો કે મારું જ્ઞાન એનાથી છે એટલે એ નિષેધ કરવો છે. અહીંયા હું સમજાવું છે એટલું કે દાયકૃતનું જે દ્રષ્ટાંત આપીને કે એમ કે છે કે પર જ્ઞેયના સંબંધમાં જે કોઈ જ્ઞાનાકાર થાય એ જ્ઞાનાકારમાં તારો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. એટલે વિચાર કરો કે કેટલું સહેલું કાર્ય થઈ ગયું કે જ્ઞાયકને કેમ જાણવો, ક્યાં ગોતવો, કાંઈ નહીં. તારું જે જ્ઞાન પરિણામ થઈ રહ્યું છે એ તને એક પર જ્ઞાનકૃત છે, એ મારું જ્ઞાનનું જ પરિણામ છે. એમાં પરનું કાંઈ છે જ નહીં. એવું તને એકવાર જો એ ભાવ બેસે, એનો ભાવ પસંદ થાય તો હર સમય મારું જ્ઞાન જ પરિણમે છે અને જ્ઞાનનું પરિણામ થઈ રહ્યું છે. એટલે કે એમાં મારા જ્ઞાયકની જ પ્રસિદ્ધિ છે. કારણ કે જ્ઞાન ને જ્ઞાયક
કરતા કર્મ અનન્યપણું છે, એવું તો બને જ નહીં કે જ્ઞાનનું પરિણામ અને જ્ઞાયક ન હોય. એટલે એનો અર્થ તને તારું જ્ઞાનનું પરિણામ પણ છે એટલું જો ભાવાસન થાય ને તો તને એટલું સહેલું થઈ જાય કે મારો જ્ઞાયક ભાસી રહ્યો, પ્રસિદ્ધ થઈ રહ્યો છે. એટલે એ વાત અહીંયાથી કથી ગાતામાં લીધી છે. હવે તમારે પ્રશ્ન હોય તો 5 મિનિટ છે હજી. થોડા પોઈન્ટ છે ખાલી આ વાત થઈ ને અત્યાર સુધીમાં. હા. એમાં જો તમે કે છાણાના અભાવમાં અગ્નિ, તો એટલે એ હજી નથી ખ્યાલ આવ્યો કે આપણે તો જોયું છે અગ્નિ તો જયારે છાણું હોય ત્યારે જ અગ્નિ હોય છે, પણ છાણો અભાવ. પણ એનો આકાર, હા એ તો તમને કહું, જયારે બળતું હોય ને તમે નજર કરશો ને તો ધીમે ધીમે છાણાનો આકાર આખો અદ્રશ્ય થઈ જશે. એટલે છાણો છે ને છાણા રૂપે દેખાશે જ નહીં, આખું બળી ગયું હશે. અને ત્યારે અગ્નિ એકદમ જોરદાર પ્રજ્વલિત હશે. ત્યારે કે એવું નહીં થાય કે છાણાનું તમને અદ્રશ્ય થઈ ગયું સાવ, એટલે અગ્નિ ઠરી ગઈ, શાંત થઈ ગઈ, એકદમ શીતળ થઈ ગઈ, એવું નહીં થાય. કારણ કે છાણાનો આકાર છે ને ઈ એમ બતાવે છે કે હજી એટલી એમાં અશુદ્ધતા પડી છે. એટલે ઈ છાણું સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય ને ત્યારે અગ્નિ એકદમ શુદ્ધપણે પ્રગટી છે. એટલે ઈ ભેદ આપણને પકડાય કે ખરેખર આમ છે, તો આપણને એમ જ લાગે કે છાણા વગર અગ્નિ હોય ક્યાં. હું પ્રશ્ન ઈ છે, હું એમ કઉ છું કે જ્ઞાન થાય અને સામે જ્ઞેય ન હોય એવું ક્યારેય કેવી રીતે બને? પરપ્રકાશક ની વાત છે. સ્વપ્રકાશક માં લે તો એમ જ છે કે જ્ઞાયક ન હોય અને સ્વપ્રકાશક પણ ક્યાંથી થાય? સ્વપ્રકાશક જ્ઞાન છે એ પોતાના સંબંધીનું છે ને, તો પોતાના સંબંધી કે પોતે હોય ત્યારે પોતાના સંબંધીનું હોય અને પર હોય ત્યારે પર સંબંધીનું હોય. એટલે આપણને એમ જ થઈ જાય કે આ જે કઈ છે ને એ પરને લઈને છે. પર સમય જેમ આ અગ્નિમાં એમ થાય ને કે છાણું છે તો અગ્નિ છે, ને તો અગ્નિ જ ન હોય. એટલે ઈ જે છે ને હવે ઈ કઈ રીતે સિદ્ધ કરવું? દ્રષ્ટાંત આચાર્ય દ્રષ્ટાંતથી સમજવા માંગે છે, પણ દ્રષ્ટાંતમાં જ મને એમ થયું કે ગુરુદેવના કેટલા પ્રવચન રિફર કરું ને તેમ થાય ગુરુદેવ ત્યાં તો અગ્નિ પણ પરિણામે જો એ છાણું નહીં, અગ્નિ પણ છાણાનું કઈ પણ છાણા વગર સાહેબ અગ્નિ ક્યાંથી લાવવી અમારે? દ્રષ્ટાંત જ એવું મૂક્યું છે કે એ સમજવું કઠણ પડે છે. કારણ કે તમે કીધું બરોબર છે કે છાણાના અભાવમાં ક્યાંથી થાય? છાણાના અભાવમાં આમાં ગુરુદેવ ચોખ્ખું એક વાક્ય કહું, અગ્નિ જેવો નથી છાણા વગરનો. તમે કહું છાણું જયારે અભાવ થઈ છાણાનો તો અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે, એટલે મને એવો ખ્યાલ નહોતો. હા એ તો તમને અનુભવ થશે, એ તો તમે જોશો ને આકાર જતો રહેશે. મેં તો ઘણી વાર માં કર્યું કે છાણું સળગતું હોય ને અને પછી ધીમે છાણું સાવ અદ્રશ્ય થઈ જાય. છાણા જરાય છાણું ક્યાંય છે એ જ નહીં ખબર પડે, એ એકદમ પ્રજ્વલિત છે. પછી લાંબી ટકે ન ટકે એ પછીની વાત છે. એ કેટલો ટાઈમ અગ્નિ રહેશે ન રહેશે એ પછીની વાત છે. કારણ કે અંદર ઇંધન કાંઈ ન રહ્યું એટલે ધીમે ઇંધન વગર અગ્નિ ઠરી જશે. પણ એ ઇંધન એકવાર નાશ થઈ જાય ને એ ભેગું અગ્નિ નાશ નથી થઈ જતો. ઉલટું ત્યારે અગ્નિ એકદમ પ્રજ્વલિત થયો છે, કારણ કે ઓલામાં છાણું પૂર્વ રૂપે બળેલું નથી હોતું. એટલે હવે અહીંયા ગુરુદેવ એમ કહે છે કે બળવાયુક પદાર્થના આકારે થવા છતાં અગ્નિ રૂપે રહે છે, અગ્નિ ઇંધન રૂપે થઈ જ નથી. એટલે હવે શું કરવું? અગ્નિ કોઈ ઇંધન રૂપે થતી જ નથી એમ ગુરુદેવ કહે છે. એટલે કહેવાનું મને છે દ્રષ્ટાંત છે ને અહીંયા આચાર્ય જે આપ્યું છે આ સિદ્ધ કરવા માટે કે પર જ્ઞેય સંબંધીનો જ્ઞાનાકાર થાય છે, એ જ્ઞાનાકારને જ્ઞેયાકાર થાય છે અને જ્ઞેયાકારમાં જ્ઞાયકની જ પ્રસિદ્ધિ થાય છે. તો પણ એ આપણને એટલા માટે એના માટે જે દ્રષ્ટાંત છે ને એ દ્રષ્ટાંત જ આપણને કઠિન પડે છે કે અગ્નિ રૂપે જ પરિણમી રહી છે. તો એ આપણે એમ થાય પણ છાણું કેમ ગયું? છાણાને કેમ ભૂલી ગયા? છાણા વગર અગ્નિ ક્યાંથી કાઢવી? એટલે એ જે મોલામાં છે ને ગોરસ વ્યાપે છે દહીબીજમાં. હવે એ ગોરસ આપણને સમજાતું જ નથી ગોરસ એટલે શું. એમ અહીંયા આપણને આ થોડી તકલીફ થાય છે. પણ આ તો પહેલું જ દ્રષ્ટાંત આપ્યું છે, સમયસાની શરૂઆત કરતા પહેલું જ દ્રષ્ટાંત આપ્યું છે અને એમાં આ રીતે લીધું સમજાવ્યું છે. બીજું આપણે લોકાલોક નું જ્ઞાન થાય છે ને દરેક જીવને, તો એમાં એક જ્ઞાન છે એ પ્રતિભા સ્વરૂપ છે કે જાણવા રૂપ છે? લોકાલોક સંબંધીનું જ્ઞાન થતું જ નથી એમ ગુરુદેવ કહે છે. લોકાલોકનું જ્ઞાન થતું જ નથી, સોરી, લોકાલોકનું જ્ઞાન થતું જ નથી. લોકાલોક સંબંધીનું જ જ્ઞાન થાય છે. એટલે તમારો પ્રશ્ન છે કે એ સંબંધી જ્ઞાન થાય છે એ પ્રતિભા સ્વરૂપ છે કે જ્ઞાન જાણવા રૂપ છે? તો કેવળી છે ને એને જાણવા રૂપ છે, એને પ્રતિભા તો ચાલુ જ છે. કારણ કે એકચ્યુઅલી પ્રતિભા શબ્દ આપણે કહીએ છીએ ને એ જ્ઞાન અને સ્વચ્છતાનું કાર્ય બધું એકરૂપ હોય છે ને, એટલે આપણે પ્રતિભાસમાં એમાં ભેદ નથી પડતો. એકચ્યુઅલી પ્રતિભાથી સ્વચ્છતાનું કાર્ય છે અને સ્વચ્છતા ગુણનું કાર્ય
સદાય હોય અને પરિપૂર્ણ જ હોય, કારણ કે એને જ્ઞાન ગુણનું આવરણ નથી હોતું, એ ક્યારે અશુદ્ધ થતો જ નથી સચોટ ગુણ. એટલે એમાં પરિપૂર્ણપણું જ હોય સદાય. એટલે એમાં એને સચોટના પરિણામને ઉપયોગ કહે છે. એને ઉપયોગ કહે, જેમ જ્ઞાન ગુણના પરિણામને ઉપયોગ કહે છે ને એમ સચોટ ગુણના પરિણામને ઉપયોગ કહે છે. તો એ સચોટનો ઉપયોગ છે ને એમાં તો પરિપૂર્ણ બધું પ્રતિભાસું, એમાં જાણવું નથી, એમાં પ્રતિભાસું. સચોટ છે ને દર્પણ છે એ જાણતો નથી, એ પ્રતિભાસ બતાવે છે ને, સામે જે હોય એનો પ્રતિભાસંગ થાય છે, પ્રતિબિંબ થાય છે. તો એમ સચોટનું કારણ છે ને પ્રતિબિંબ કહો કે પ્રતિભાસ કહો, તો એ તો નિરંતર જ હોય છે. પણ કેવળ છે ને એનું જ્ઞાન વગર લક્ષ કરે. કેવળ જ્ઞાનમાં એ આવરણ જતું રહ્યું ને એટલે જ્ઞાનનું કારણે પણ શુદ્ધ થઈ ગયું, એટલે એને લક્ષ કર્યા વગર પણ એ જ્ઞાનમાં જે જ્ઞાયક તો એને નિરંતર ઝળકે જ છે, કારણ કે એમાં લીન થઈ ગયો છે ઉપયોગ. પણ એમાં હારોહાર ઉપયોગનું ત્યાં એને ઉપયોગને ત્યાં લક્ષ કરવો પડે એવું નથી. એને સચોટમાં જે પ્રતિભાસે છે ને એનું જાણપણું પણ નિરંતર થઈ રહ્યું છે. એટલે કેવળીને જે લોકાલોક સંબંધીનું જ્ઞાન છે ને એમાં જાણવું સતત છે અને એમાં પ્રતિભાસે સતત છે. નીચલી ભૂમિકામાં ફેર પડે છે કે નીચલી સજ્જન દશામાં તો આપણે કોઈને તો કે એમાં સચોટમાં આખે લોકાલોક એનો પ્રતિભાસ થઈ રહ્યો છે. પણ જાણપણું તો કે આપણું જ્ઞાનનો ઉપયોગમાં જેટલું એની પર લક્ષ છે એની પર મૂકતો એટલું જ જાણવું થાય. જે આપણે દ્રષ્ટાંત આપ્યો હતો કે તૈયાર થતી હોય લેડીઝ તો કપાળ ઉપર જ એનું લક્ષ હોય છે, ત્યારે એને શું ડ્રેસ પહેરે છે એ નથી જણાતું. દર્પણમાં તો આખી લેડીઝ ઉભી હોય છે સામે સચોટમાં કારણે, પણ એમાં એને જણાય છે કેટલું તો કપાળ જ, કારણ કે એનું લક્ષ વખતે ચાંદલો કરવાનું છે, તો એને એટલું જ જાણવું થાય છે. પ્રતિભાસ પૂરેપૂરાનો અને જાણપણું લક્ષ હોય ને એટલાનું. કેવળીને પ્રતિભાસે પૂરેપૂરાનો અને જાણપણું એ પૂરેપૂરાનું, અને એ પણ ઉપયોગનો લક્ષ મૂક્યા વગર. એનો લક્ષ તો આમાં એકાકાર થઈ ગયો છે, એને ત્યાં લક્ષ કરવું નથી પડતું કેવળીને. એટલે પ્રતિભાસ એટલે સ્વચ્છતાની ગુણની જ પર્યા લેવાની. સ્વચ્છતા ગુણ કરીએ આપણે બધાને લોકાલોક પ્રતિભાસ. હા, ગુરુદેવનો કેટલી વાર શબ્દ આવે છે કે જીવ લોકાલોકનો પ્રકાશક છે. જીવ કહેતા તો બધા જ આવી ગયા, નિગોદ થી લઈને સિદ્ધ સુધી. એ લોકાલોકનો પ્રકાશક છે. એ લોકાલોકનો પ્રકાશક એટલે શું જાણવું તો શક્ય જ નથી, કારણ કે જો લોકાલોકને જાણતો હોય તો નિગોદમાં ને સિદ્ધમાં કઈ ફેર ન રહે. એક અને બીજું, લોકાલોક જાણવું મને થતું હોય તો મને અત્યારે તમે સામે નજરે જ જણાવવાના છો કે આર્યા રેડ્ડીભાઈ ને આર્યા ભાનીબેન, એ તો કઈ આમાં આવતું નથી. તો એટલે એનો અર્થ એમ છે કે જાણવું અને પ્રતિભાસમાં બહુ મોટો ફેર છે. પ્રતિભાસ છે એ પૂરેપૂરાનો હોય, કારણ કે સચોટ ગુણનું કાર્ય છે. અને સચોટ ગુણ ગુરુદેવ જે 21-22 બોલ લીધા છે ને ગુણો, તમને મને લાગે મેં લિસ્ટ એકવાર મોકલ્યું હશે કદાચ, તો એમાં સચોટ ગુણ નથી, અશુદ્ધપણે પરિણમે છે. એમાં સચોટ ગુણ નથી. કેમ તો કે સચોટ છે ને સદાય નિરંતર શુદ્ધ જ પરિણમે છે. જે અનંતા ગુણો છે ને શુદ્ધ પરિણમે છે ને એમાં એવો એક ગુણ સચોટ છે. એટલે સચોટ ગુણ નિરંતર સ્વચ્છપણે પરિણમે છે. સચોટ ગુણનું કાર્ય શું તો કે સગુણ પ્રકાશવું, પ્રતિબિંબિત કરવું, એટલે એને પ્રતિભાસ કહો અથવા બધું ઝળકવું. એટલે આખો લોકાલોક છે ને એ નિરંતર નિગોદના જીવના સચોટ ગુણમાં પણ પ્રતિભાસી રહ્યો છે. પણ એને જાણવું કોને તે કઈ રીતે થાય તો કે એ જ્ઞાન ગુણનું જે પરિણામ છે ને ઉપયોગ એ જેટલાનું લક્ષ કરે તો એ લક્ષ કેટલાનું કરશે તો કે એ જીવની જ્ઞાનની જેટલી યોગ્યતા હોય અને સામે કર્મના ઉદયથી લ્યો તો જેટલો કર્મનો ક્ષયક્ષમ હોય એટલું જ જાણવું થાય. 5 ઇન્દ્રિય જીવ હોય મચ્છી સૂત વાળો તો એને એટલું જાણવું થાય, અને 4 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય વાળો હોય તો એને જ્ઞાનમાં એટલું જાણવું થાય. કેમ તો કે એની જ્ઞાનની યોગ્યતા જેટલી હોય એટલું થાય, અથવા તો કર્મનો ક્ષયક્ષમ જેટલું હોય નિમિત્તી રહ્યું તો એટલું જાણવું થાય. પણ પ્રતિભાસ તો કે પૂરેપૂરા. મને આમાં સમજ ક્યારેક અમુક નથી પડતી આમાં મને, એટલે વેરી ગુડ. આપણે અહીંયા હવે ચર્ચા આપણી અહીંયા કરીએ. આપણે આ કઈ જ કહો એ રેકોર્ડિંગ નહીં કરતા. ચલો હું નહીં લો, હાલો હા કરો. તમારો પ્રશ્ન હતો કે જો પર્યાયને આપણે ડેસ્ટિનેશન પર્યાયમાં નથી લેતા તો દ્રવ્યમાં ઓલું જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તેમાં પર્યાય નીકળી ગઈ તો એ તો ખંડિત થઈ ગયો, દ્રષ્ટિનો વિષય ખંડિત થઈ ગયો એવું આપણને લાગે છે. બરોબર ને? હવે એમાં આપણને શું પ્રશ્ન છે? એમાં પ્રશ્ન શું છે કે આપણને
કાળ શબ્દ આવે ને એટલે પર્યાય કદાચ એક વર્તમાન પર્યાયને કાઢી નાખો ને એટલે આપણને એમ લાગે કે જ્યાં કઈ નીકળી ગયું, કઈ રહ્યું જ નહીં. હું એમ કઉ છું કે ભાવ છે, ભાવ તો એમાં આપણને પ્રોબ્લેમ નથી થતો, કારણ કે અનંત ગુણ છે. હું તો એનું એક રૂપ પણ હું લેવાનું દ્રષ્ટિના વિષયમાં, અને ખંડ ભાવ એટલે ભેદ રૂપે નહીં લેવાનું. તો એમાં પણ એના ભેદ આપણે કાઢી નાખીએ તો એમાં આપણને એમ નથી લાગતું કેમ કે ત્યાં ઓલા અભેદ પણ રહ્યા એમ લાગે છે. તો અહીંયા એવું છે ભાઈ, એક સમયની વર્તમાન પર્યાય કાઢી નાખો ને તો નિત્યપણું તો છે કે નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આપણને કાળ કહેતા ખાલી વર્તમાન પર્યાય જ દેખાય છે. ખરેખર એમ નથી. કાળ કહેતા ત્રિકાળપણે એટલે કે નિત્યપણે, તો એ નિત્યપણું કાળને સૂચવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ. તો ક્ષેત્રમાં જેમ પ્રદેશ આવે છે, ભાવમાં જેમ અનંત ગુણ આવે છે, એમ જે કાળ છે ને એમાં ખાલી વર્તમાન પર્યાય નથી આવતી, એમાં નિત્યપણું આવે છે. તો નિત્યપણું તો ત્રિકાળ છે. તો એ દ્રષ્ટિના વિષયમાં પરિપૂર્ણ થયો અને ત્રિકાળ રૂપ થયો. અને ઓલું ખંડ રૂપ થયું. ક્ષેત્રમાં ખંડ ન ચાલે, ભાવમાં ખંડ ન ચાલે, ભેદ પાડીને ન ચાલે. પર્યાયમાં તો પર્યાય વર્તમાન પર્યાય એનો દ્રષ્ટિનો વિષય છે કરનાર છે, પણ એ ખંડ રૂપ છે એટલે એને કાઢી નાખી છે. તો ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં વર્તમાન પર્યાયને કાઢી નાખતા એ પર્યાય વગરનું દ્રવ્ય નથી થતું, એટલે કે દ્રષ્ટિનો વિષય ખંડિત નથી થતો, પણ એ નિત્યપણું છે એટલે એનો ત્રિકાળીપણું થયું. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ ચારે છે અને ચારેયનું અભેદપણું એ દ્રષ્ટિનો વિષય છે. એટલે આપણને જો એમ થતું હોય કે પર્યાયને વર્તમાન પર્યાયનો વિષય કરનાર છે એટલે એને બહાર કાઢી નાખી, એ ભિન્ન રહી ગઈ, તો દ્રવ્યમાં ખંડિત થઈ ગયું, કારણ કે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ જ રહ્યો. તો કેમ નથી, કાળ તો એમાં છે ને છે જ. નિત્યપણું જે રહ્યું એ કાળ બતાવે છે. તો એ કાળ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એ ચારે ચાર છે અને એ ચારેમાં કોઈ ખંડિત નથી. એટલે કે જો તમે નિત્યપણામાં વર્તમાન પર્યાય લેવા જાઓ તો એ ખંડિત થઈ જશે, કારણ કે સમયનો ભાવ છે ને વર્તમાન પર્યાય, એટલે એ ખંડિત પણ થઈ જશે. ઓલામાં ભાવમાં જે ખંડિત એક બે જુદા જુદા ગુણ લેવા જશો, દર્શન, જ્ઞાન, ચાર રીતે, એટલે સાતમી ગણા દાખામાં નિષેધ કરી નાખો તો નિષેધ એ ખંડ થઈ ગયું. ક્ષેત્રમાં જે અસંખ્ય પ્રદેશી ના પાડી, અખંડ પ્રદેશી છે. જો તમે ક્ષેત્રમાં દ્રષ્ટિના વિષયમાં ક્ષેત્રને અસંખ્ય પ્રદેશી લેશો ને તો અસંખ્ય નો અર્થ જેમ છે 1, 2, 3, 4, 5 એટલે અસંખ્યપણું. તો એ તો ભેદવાળું થઈ ગયું, ખંડિત થઈ ગયું. તો કે ઈ અસંખ્ય પ્રદેશી નહીં, અખંડ પ્રદેશી છે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એ રીતે બધું ત્રિકાળ વાળું છે અને એમાંથી વર્તમાનમાં બધું નીકળી ગયું, એટલે પર્યાય પણ નીકળી ગઈ વર્તમાન પર્યાય. તો ત્યાં અધૂરું નથી જાય, ઉલટું ત્યાં બધું ત્રિકાળીપણું છે. હું ઈ દ્રષ્ટિનો વિષય બન્યો અને એ પાછું ચારેયનું અભેદ થઈને એકરૂપપણું એ દ્રષ્ટિનો વિષય છે. એટલે માટે ખંડિત નથી થતું દ્રષ્ટિનો વિષય. એટલે જે પર્યાય જે વિષય કરે છે, વિષય કરનાર જે પર્યાય છે વર્તમાન પર્યાય, એ પણ એની જે નિત્યતા છે, એ જે નિત્યતા છે એમાં આવી ગઈ. નિત્યતા તો ત્રિકાળીમાં એમાં વર્તમાન પર્યાય તો બહાર રહી ગઈ, કારણ કે તો ખંડ રૂપ થઈ ગઈ. વર્તમાન પર્યાય છે તો એક સમયની થઈ ને, ત્રિકાળ નો થઈ ને, એટલે એ ખંડરૂપ થઈ ગઈ, એટલે એ નીકળી ગઈ. એટલે એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે દ્રષ્ટિનો વિષય છે ને એમાં એ પર્યાય ન રહે, કારણ કે વર્તમાન પર્યાય તો એક સમય પૂરતી, બીજા વર્તમાન બીજી પાછી એક સમય પૂરતી, એટલે એ તો ખંડ ભાવ થયો ને પર્યાયનો. હા, તો જે સમય માટે નીકળી ગઈ. તો સમય જે પર્યાય થઈ અને એને જે એકત્વ કર્યું દ્રષ્ટિના વિષયમાં, તે જે દ્રષ્ટિનો વિષય છે તે વખતે આપણે કે જે નિત્ય છે, પણ નિત્ય છે પણ વર્તમાન પર્યાય વગરનો છે. હા, વર્તમાન પર્યાય વગરનો જે દ્રષ્ટિનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે એ નિત્યપણે છે, વર્તમાન પર્યાય વગરનો પણ નિત્યપણે છે. એટલે જે કાળ આપણે શબ્દ લીધો તો એટલે કે ઈ હોવા કાળ શું સૂચવે છે, નિત્યતાને સૂચવે છે. ત્રિકાળીપણે આપણે ખાલી વર્તમાનને જુદો પાડ્યો ને, કારણ કે એ ખંડ ઉપભાવ છે નિષેધ કર્યો. જેમ ગુણમાં અનેકપણાનો નિષેધ કર્યો, પ્રદેશમાં ખંડપણાનો નિષેધ કર્યો, એમ અહીંયા વર્તમાન પર્યાયનો નિષેધ કર્યો કે એ પર્યાય વાળી દ્રવ્ય નથી. દ્રષ્ટિનો વિષય છે એ પર્યાય વગરનું છે, પણ પર્યાય વગરનું છે એટલે ખંડિત નથી થઈ ગયું. ત્યાં નિત્યપણું તો છે, પર્યાયનો અર્થ છે વર્તમાનપણું, તો વર્તમાનપણા વગરનું, પણ ત્રિકાળપણું તો નીચે ત્રિકાળપણ તો રહેલું જ છે. ભેદવાળો ભાવ કાઢી નાખ્યો. પર્યાયને દ્રષ્ટિના વિષયમાંથી જુદો પાડ્યો એ ભેદવાળો ભાવ છે. બોલો. એટલે તમે એ ત્રિકાળીની અપેક્ષા છે, પર્યાયની અપેક્ષા નથી જોવાનું. ત્રિકાળી ભાઈનો પ્રશ્ન દ્રષ્ટિનો વિષય છે ને, હું
એ બધું ત્રિકાળી જોઈએ દ્રષ્ટિનો વિષય. એમાં વર્તમાન વાળું ન હોય, એટલે ખંડ વાળું ન હોય, પ્રદેશ છે ખંડ ખંડ પડે છે ન હોય, અને અનેક વાળું ભેદ વાળું ન હોય, બરોબર? એટલે ગુણ ભેદ એમાં ન હોય. તો એમાં પર્યાયને કાઢી નાખીએ તો એમ થાય ને કે તો પછી એક પાર્ટ પૂરો ઓછો થઈ ગયો 4 માંથી, દ્રવ્ય કાળ ભાવમાંથી. તો કે કાળમાં આપણે ખાલી વર્તમાનને લઈએ છીએ ને એ જ ભૂલ છે. ત્યાં ત્રિકાળીપણું છે, એમાં એક ભેદ પડ્યો એ વર્તમાન છે, એટલે એ વર્તમાનને કાઢી નાખ્યું છે. ત્યાં તો ત્રિકાળીપણું છે, નિત્યપણું છે, એ નિત્યપણું એ કાળ છે. નિત્યતા કોની? નિત્યતા કાળને સૂચવે છે ને. બરાબર. દ્રષ્ટિના વિષયમાં જે નિત્યતા કીધી, દૈવિક ક્ષેત્ર કાળ ને ભાવ, એ નિત્યતાનો અર્થ જ કાળ છે. એટલે ખંડિત નથી થતો, અખંડ થાય છે. ખંડિત તો એનું વર્તમાનપણું લ્યો તો ખંડ થાય છે, કારણ કે એક ભેદ પડી ગયો સમયનો, એટલે એને વર્તમાન પર્યાય કાઢી નાખે. અને બીજી વાત એ છે કે જો તમે વર્તમાન એટલે ગુરુદેવની જે બીજી શૈલીમાં આ તો પ્રશ્નો કર્યો એના અનુસંધાન આપણે ચર્ચા કરી, પણ ગુરુદેવનો તો ખુલાસો એ છે કે વર્તમાન પર્યાય જો તમે દ્રષ્ટિના અંદર ભેળવી દો તો પછી એ પર્યાય જો દ્રષ્ટિનો વિષય બન્યો તો પછી એને વિષય બનાવનારી પર્યાય કોણ? બાર એને નક્કી કરનાર આ દ્રવ્ય છે એવું નક્કી કરનાર પર્યાય તો તમે દ્રવ્યમાં નક્કી સામેલ કરી નાખે, તો પછી પર્યાય એને નક્કી કરનાર પર્યાય તો રહે નહીં બહાર. એટલે પર્યાય અંદર અભેદ નથી થતી દ્રષ્ટિના વિષયમાં. એટલે એ રીતે આ તો તમારો પ્રશ્ન ખંડિત માટે હતો ને, એટલે મેં તમે નિત્યતાથી વાત કરી કે ભાઈ તમે ખંડિતની વાત કરી તો કે એમાં નિત્યપણું છે એટલા માટે. અને બાર કેમ રહે છે તો કે તો નહીં તો નક્કી કોણ કરશે? તમે જે કહ્યું ને કે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવના અટકંટાની વાત ત્રણની, એટલે કે ક્ષેત્રની, કાળની, ભાવની અને એવું દ્રવ્ય છે. હા, તો એ છે એ દ્રવ્યાધિક નો વિષય થયો. એટલે ચારે ચાર નું પાછું એક પોટલું બાંધી દીધું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું પાછું એકરૂપ, નહીં તો એ ખંડ થઈ ગયો ને, પાછું 4 ભેદ પડી ગયા ને. એટલે ચારે ચાર નો અભેદ. હા, એ તો એનો સ્વભાવ સમજાવે છે કે દ્રષ્ટિના વિષયમાં સામે શું વસ્તુ છે. તો એટલે એને કીધું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જે છે એ દ્રવ્ય, એવું દ્રવ્ય જેનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ એ જે અખંડ છે ચારેયનો, એનું નામ છે દ્રવ્ય. એ દ્રષ્ટિનો વિષય છે. એટલે એ દ્રવ્યને સમજાવવા માટે એ પેલા 4 વાત મૂકી, પણ એને પછી તમે 4 પણ જ જોવો તો એ ભેદ વાળી વાત થઈ ગઈ. એ 4 નો ભેદ. નોર્મલી શું વાત કરીએ પણ એના માટે અને દ્રષ્ટિનો વિષય તો શું કે પર્યા વગરનો આત્મા, પણ એ સિમ્પલ એટલું નથી. પર્યા વગરનો આત્મા એ આ દ્રવ્યાધિક નો વિષય છે, જેમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ ચારેયનું અખંડતા છે, ચારેયની અભેદતા છે, એવો દ્રષ્ટિનો વિષય છે. હા, ફક્ત આપણે કહી દઈએ કે પર્યા વગરનો આત્મા છે, હા તો એ આત્મા લંગડો થઈ જાય છે. એટલે એ પર્યાય વગરનો છે એટલે આત્માની વાત દ્રષ્ટિના વિષયની વાત છે. આત્મા તો પર્યાય વાળો છે. આત્મા પોતે આત્મામાં જે ત્રિકાળી ભાગ અને પર્યાય વાળો ભાગ, વર્તમાન અંશ વાળો ભાગ, એ બંને થઈને આત્મા છે. હવે એ આત્મામાં આપણે જે દ્રષ્ટિનો વિષયને ગ્રહણ કરવો છે, તે દ્રષ્ટિના વિષયને જે ગ્રહણ કરવો છે તો એ ગ્રહણ કરનારી પર્યાય અને સામે દ્રષ્ટિનો વિષય, કારણ કે ત્યાં 2 અંશ છે ને. આત્મામાં 2 અંશ છે, તો એક અંશને ગ્રહણ કરનાર બીજો અંશ છે. તો કે વર્તમાન પર્યાય છે ને એ ગ્રહણ કરનાર છે. અને કોને ગ્રહણ કરે છે તો કે ત્રિકાળી અંશને છે, જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડ છે, પરિપૂર્ણ છે, ખંડિત નથી, અને અખંડ ચારેયનું એકરૂપ છે. એવો જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ એને ગ્રહણ કરનાર કોણ તો કે આ વર્તમાન પર્યાય. આપણે જો 10 જણા ગયા હોય પિકનિકમાં, 10 જણા, અને પછી આપણે ગણતરી કરી કે 10 જણા પાછા આવી ગયા ને ગાડીની અંદર, હું ગણું તો હું કહું છું કે 10 માં મારું ન છે ને હું ગણનાર જુદો છું. એટલે દ્રષ્ટિનો વિષયમાં જે પર્યાય જે વિષય કરે છે એ પાછી પોતા એમાંથી દૂર છે, અને પછી નિત્યતા તો છે એની અંદર. એટલે એમાં શું છે, એકચ્યુઅલી આપણે દ્રષ્ટિનો વિષય કહીએ છીએ ને, દ્રવ્ય દ્રષ્ટિ કરવી દ્રષ્ટિનો વિષય, એટલે એમાં એ પર્યાય છે ને પોતે હું પર્યાય છું એવું ભૂલી જાય છે. એ પર્યાય પોતે હું આ છું એમ થઈ જાય છે. આપણે છે ને ઓલું સિદ્ધાંતિક બધું લઈએ ને એટલે આપણે જરા થોડું ગડબડ, સાવ સિમ્પલ અપેક્ષા છે કે પર્યાય પોતાનું હું પર્યાય પણ ભૂલી જાય છે. પર્યાય ને એમ થઈ જાય છે કે હું તે આ કોણ તો કે આ દ્રવ્ય જે અખંડ દેખાય છે, જે ત્રિકાળી છે ને એ જ હું છું. પોતે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે. એનું નામ છે દ્રષ્ટિનો વિષય, દ્રવ્યની દ્રષ્ટિ કરી. પોતાનું અસ્તિત્વ જે ક્ષણિક ભાવ છે ને,
ક્ષણિક ભાવમાં પોતાનું પણ કરવું એનું નામ છે પર્યાય દ્રષ્ટિ. અને જે ત્રિકાળી ભાવ છે એ જ હું છું, હું એવું પર્યાય માને, હું માનનાર તો પર્યાય છે. એટલે ગુરુદેવ એમ કહેતા કે અનિત્ય વડે નીચેનો નિર્ણય થાય, ગુરુદેવ બહુ લેતા હતા. એટલે એનો શું છે કે પર્યાય જે ક્ષણિક ભાવ છે ને એ ક્ષણિક ભાવ જયારે પોતાને ત્રિકાળી માનવા લાગે હું તો એનું નામ છે સમ્યક દ્રષ્ટિ. અને ક્ષણિક ભાવ પોતાને ક્ષણિક રૂપ માનવા લાગે તો એનું નામ છે પર્યાય દ્રષ્ટિ. તો અનાદિથી ક્ષણિક ભાવમાં જ એને અહમપણું ચાલ્યું આવે છે. ત્યારે ત્રિકાળીમાં તો એને કોઈ ત્રિકાળીની સામું એને જોયું જ નથી, તેમાં અહમપણું ક્યાંથી કરે. બરાબર. ઓકે, ભલે ભલે. ચાલો છે અંકિત કઈ બીજું? ઓકે, હવે ટાઈમ થઈ ગયો. ઓકે, હવે બુધવારે મળીએ. ઓકે, જય જય. અને કાંઈ બી હોય